ગોંડલ કેટલા મામલે સરસામાં છે એ તો તમને ખબર જ છે। જિગીશાબેન પટેલ હોય કે મિત્રો વાત કીધું દલિત સમાજના લોકો એક સાથે રેલી લઈ જવાના હોય, આ બધા મામલે મિત્રો વાત કીધું ગોંડલની અંદર ધડાકાઓ થવાના છે। નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવો વિડીયોમાં તમારા બધા લોકોનું સ્વાગત છે। ગુજરાતની અંદર તમને લોકોને ખબર છે કે ભાઈ ગોંડલ સરસામાં ન હોય એવું બને જ નહીં। ગોંડલની અંદર અમિત કુટ કેસ નામનો કેસ પણ આવે, રાજકુમાર જાટનો કેસ પણ આવે। મિત્રો વાત કીધું જે જિગીશાબેન પટેલ એની પણ કોલ રેકોર્ડિંગ વાયરલ થાય, બનીભાઈ ગજેરા ઉપર પણ 4-5 એફઆઈઆર થઈ જાય અને મિત્રો વાત કીધું ન થવાનું થાય છે। હવે આ ગોંડલ મામલામાં મિત્રો વાત કીધું તમને બધા લોકોને જાણવા જઈ રહ્યો છું। દલિત સમાજના લોકો મિત્રો બાઇક રેલી કરવા જઈ રહ્યા છે। જે આ મિત્રો વાત કીધું ગુજરાતની અંદર મિત્રો વાત કીધું ગોંડલની અંદર ફરી વખત મિત્રો ધડાકો થવાનો છે। તમને લોકોને ખબર છે કે આની પહેલા જે થયું હતું ત્યારે મિત્રો વાત કીધું મારપીટ થઈ હતી, ગાડીઓના કાચ તૂટ્યા હતા। જે આ મિત્રો વાત કીધું ફરી વખત શું થવાનું છે, ખાસ કરીને મિત્રો વાત કીધું ચેનલમાં પહેલી વાર આવે તો વિડીયો બને એટલો શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે ભાઈઓ આપણી યુટ્યુબ ચેનલની અંદર આવા નવા ડેલી નવા સોશિયલ મીડિયાની અંદર જે પણ વાયરલ લોકના વિડીયો હોય છે એ તમને તમારા સમક્ષ હું લાવતો હોઉં છું। હવે ગોંડલની અંદર તમને લોકોને ખબર છે કે જિગીશાબેન પટેલ અને જે મિત્રો તેનું કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે, મિત્રો કોલ રેકોર્ડિંગ ખૂબ જ જૂનું છે, પરંતુ આની અંદર મિત્રો વાત કીધું સાફ શબ્દની અંદર પૈસા માટે મિત્રો વિવાદ કરે છે જિગીશા પટેલ, એવું કે પણ ખોટું નથી। હવે આના અંદર મિત્રો વાત તે AI નું પણ બનેલું હોય, અત્યારે તમને લોકોને ખબર છે કે કોઈનો પણ અવાજ કોઈના પણ મિત્રો વાત કીધું કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ શકે છે। અત્યારે મિત્રો વાત કીધું આ ડિજિટલ જમાનો થઈ ગયો છે, આની અંદર કંઈ પણ થઈ શકે છે। હું એવું નથી કહેતો કે જિગીશાબેન પટેલનું કોલ રેકોર્ડિંગ હોય કે તેનું નથી, પરંતુ મિત્રો વાત કીધું હોય પણ શકે અને ના પણ હોઈ શકે, આપણે કોઈ પણ આના વિશે પુષ્ટિ કરતા નથી। વિડીયો બને એટલો શેર કરી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી। આવનારા ટાઈમની અંદર દલિત સમાજના લોકો શું રેલી કરી શકે અને મિત્રો વાત કીધું ગોંડલની અંદર ફરી વખત ધડાકાઓ થવાના છે, જે પણ થવાનું છે આપણી ચેનલની અંદર તમને વિડીયો જોવા મળવાના છે। આજના વિડીયોમાં આટલી જ માહિતી, આપણે એક નવો વિડીયો મળી જાય સુધી બધા જ લોકોને જય હિન્દ, જય ભારત।